સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે। સેક્ટર 30માં શિહોલીથી ગાંધીનગરના બ્રિજ પરથી એક રિક્ષા નદીમાં પડી। બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજ આસપાસ પતરા માર્યા નહોતા। તંત્રની ભૂલ અને બેદરકારીને કારણે અકસ્માતની ઘટના ઘટી છે। ફાયર બ્રિગેડ રિક્ષા ચાલક અને પેસેન્જરની કરી રહ્યું છે શોધખોળ। તો ગાંધીનગરથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કે જ્યાં સેક્ટર 30માં શિહોલીથી ગાંધીનગરના બ્રિજ પરથી એક રિક્ષા નદીમાં પડી ગઈ। બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી બ્રિજની આસપાસ પતરા પણ નહોતા માર્યા અને આટલી બેદરકારીપૂર્વક આ રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે તંત્રની ભૂલ અને બેદરકારીને કારણે અકસ્માતની આ ઘટના બની છે। ફાયર બ્રિગેડ રિક્ષા ચાલક અને પેસેન્જરની અત્યારે શોધખોળ કરવામાં લાગી ગઈ છે। ઘટના સ્થળ પરથી આ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં અનેક લોકો એકઠા થઈ ગયા છે। ફાયર વિભાગની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે અને જે રિક્ષા આ નદીમાં પડી છે તેને શોધવા માટે હવે ફાયર બ્રિગેડની ટીમ છે કામગીરી કરી રહી છે। આ સાથે જ રિક્ષા ચાલકની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। એ રિક્ષામાં કેટલા પેસેન્જર બેઠા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે કે જ્યાં એક તરફ બ્રિજનું રિપેરિંગ કામ ચાલતું હતું તેમ છતાં ત્યાં કોઈ પણ પ્રકારના આડાશ રાખવામાં નહોતા આવ્યા, પત્ર રાખવામાં નહોતા આવ્યા અને ત્યાંથી જે રિક્ષા પસાર થતી હતી તે અચાનક જ આ નદીમાં ખાબકી ગઈ હતી। હાલ તો તમામ ટીમો છે એ ઘટનાસ્થળ પર પહોંચી છે અને બચાવની કામગીરી કરવા માટે લાગી ગઈ છે। સંવાદદાતા હિમાંશુ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાયા છે। હિમાંશુ, આખી ઘટના લઈને અત્યારે શું જાણકારી મળી રહી છે? ફાયર વિભાગની ટીમ કઈ રીતે શોધખોળ કરી રહી છે? શું રિક્ષા ચાલકની કોઈ જાણકારી મળી? જી, વાત કરીએ તો ગાંધીનગર સેક્ટર 30 થી જે શિહોલીથી ગાંધીનગર આવતા જે સાબરમતી નદીનો જે બ્રિજ છે ત્યાંથી એક રિક્ષા નદીમાં ખાબકી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। બ્રિજ રિપેરિંગનું કામ ચાલતું હોવાથી બ્રિજની આસપાસ કોઈ પણ પતરા મારેલા નહોતા જેથી આ રિક્ષા ખાબકી છે। જે બાદ ગાંધીનગર ફાયર વિભાગને કોલ મળતા ગાંધીનગર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હાલ ચાલકની શોધખોળ હાથ ધરી છે। રિક્ષામાં ચાલક સિવાય અન્ય પેસેન્જર હતા કે કેમ એ પણ હાલ તપાસનો વિષય છે। સૌથી મોટી ભૂલ સરકારી તંત્રની, જે આવડો બ્રિજ બનતો હોવા છતાં આ બ્રિજ રિપેરિંગ થતો હોવા છતાં પણ બેરિકેટેડ મારેલા નહોતા જેથી આ દુર્ઘટના ઘટી છે। જી બિલકુલ હિમાંશુ, આભાર સમગ્ર માહિતી બદલ। તો સૌથી મોટી ગંભીર બેદરકારી અત્યારે તંત્રની સામે આવી રહી છે પરંતુ હાલ પ્રાથમિકતા જે રિક્ષા ચાલક નદીમાં ફસાયો છે, પડ્યો છે તેને બચાવવાની છે। રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે।